સુરતમાં ઉધના પોલીસે 1.15 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ 4 વ્હીલ કાર અને આઈસર ટેમ્પો મળી કુલ 11.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ મહિલા સહિત 3 લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસની ટીમે લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેદવાડ ખુલ્લા પ્લોટ પાસે રેડ કરી હતી, જ્યાં પોલીસે 4 વ્હીલ અને આઈસર ટેમ્પોમાંથી કુલ 1,15,200 રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તેમજ ઉધના પોલીસે 6 લાખની કિંમતની 4 વ્હીલ, 4 લાખની કિંમતનો આઈસર ટેમ્પો અને દારૂનો જથ્થો મળીને કુલ 11,56,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટનામાં ઉધના પોલીસની ટીમે ફિરોઝભાઈ નઝીરભાઈ મંસૂરી, અમન અહેમદભાઈ શેખ અને સાઇના ઉર્ફે સહીના મુખ્તારભાઈ જમાદારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।